તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે વાઇબ્રન્ટ મહોત્સવનો વિરોધ નહીં કરવાનું એલાન કર્યું. અગાઉ ગુજરાતીઓને નોકરી અને બેરોજગારી મુદ્દે વાઇબ્રન્ટના વિરોધની ચીમકી આપી હતી. જોકે અલ્પેશ ઠાકોરની રાજ્ય સરકારના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કે કૈલાશનાથન સાથેની વાતચીત બાદ અલ્પેશે વિરોધનું એલાન પાછું ખેંચ્યું છે. અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે સરકાર તરફથી 85% ગુજરાતીઓને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. સરકારના વચન પર ભરોસો મૂકીને અલ્પેશ ઠાકોરે માર્ચ સુધીની સરકારને મોહલત આપી છે. બેરોજગારી યાત્રામાં સામેલ પાસના નેતાઓ અને દલિત નેતાઓ સાથેની વાતચીત બાદ તેમણે વાઇબ્રન્ટના બહિષ્કારનું એલાન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો. માનનીય ગૃહમંત્રી શ્રી અને કૈલાશનાથન સાહેબે જે ભરોસો આપ્યો છે કે આ વખતના વાઇબ્રન્ટમાં ને જૂના ઉદ્યોગોમાં તમામ પ્રાઇવેટ સેક્ટરમાં 85% નોકરીઓ ગુજરાતીને જ આપવાનું ચુસ્ત અમલીકરણ કરશે અને વધારેમાં વધારે હજારો નોકરીઓ ઉપલબ્ધ કરવાનું જે વચન આપ્યું છે એ પાડશે એવો એમના પર મને ભરોસો છે, એવી આશા રાખું છું. એટલે મારા તમામ યુવાનોને કહું છું કે સરકાર સાથે સકારાત્મક વાતાવરણની અંદર જે સમાધાન થયું છે ગુજરાતના હિતમાં એને આવકારું છું અને કાલનો વાઇબ્રન્ટનો વિરોધ કરવાનો ને માનનીય પ્રધાનમંત્રી શ્રીની ગાડીનો કાફલો રોકવાનો જે કોલ હતો એ